2494 500 વદ 12 શુક્રવાર તારીખ 18/10/68 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી પ્રવચનસાર શાસ્ત્રની ગાથા 48મો ભાવાર્થ અને ગાથા 49 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચનસાર શાસ્ત્રના સર્વ પ્રવચન નંબર 39. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. આ પ્રવચન સાર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન 48 ગાથા. છેલ્લું આવ્યું, જે સર્વને જાણતો નથી તે એકને જાણતો પોતાને જાણતો નથી. છેલ્લું આવ્યું ટીકા. શું કહે છે જો બાવા અહીં કે છે, જે સર્વને ન જાણે તે એકને ન જાણે. કેમ કે જ્ઞાનનો સ્વભાવ પર્યાયમાં સર્વને જાણવું એવું એમ છે સ્વરૂપ. જે જ્ઞાન પર્યાય પરિપૂર્ણપણે પરને જાણે એ તો પોતાનો સ્વભાવ છે. જો એ રીતની પરને પોતાપણે પરનું જ્ઞાન પોતાપણે થઈને ન જાણે તો એ આત્મા સર્વને જાણતો નથી, એથી પોતાને પણ જાણતો. ગણિત તો પોતાનું રૂપ એવડું છે. સમજાય છે ખાઈ? જ્ઞાનનું સ્વરૂપ જ ચેતનપણા વળી એમાં પણ નથી. પોતે ચેતનપણા વળી સ્વાનુભવ પ્રકટ હોવા છતાં પ્રમતો નથી. આત્માનો સ્વભાવ ચેતનપણું છે. એ વળી પરિપૂર્ણ ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થોને જાણવા પણ જો પર્યાય પણ પ્રણમે નહીં તો એ સર્વને જાણતો નથી, તેથી એકને જાણતો, એટલે પોતે જ પરિપૂર્ણ થયો નથી. સમજાય છે કાંઈ? દાખલો આપ્યો જો બાવા, જે અગ્નિ બાવા કાષ્ટ એટલે લાકડા, ત્રણ પર્ણ એટલે પાંદડા વગેરે સમજદાયને બળવાલો એ લાયક જેટલા પદાર્થ છે એને દોહતો નથી. તેનો દહન સ્વભાવ કાષ્ટાદી સમુદાય જેનું નિમિત્ત છે એવા સમસ્ત ધાયાકાર પર્યાય નહીં પ્રમુખ હોવાથી અગ્નિ બળવા લાયક જે પદાર્થ છે એ રીતે અગ્નિ જો ન પ્રણમે તો અગ્નિનું રૂપ જ પૂરું થતું. સમજાણું કાંઈ? આવડો આત્મા છે એમ સિદ્ધ કરે છે. ઠીક, આવો આત્મા છે એને પ્રતીત કરે તો સમ્યક દર્શન. હા, એમ કે છે તો એને સુખ થાય. ખોટી રીતે આત્માને માને તો એને દુઃખ થાય, મિથ્યા થાય. તો થઈ હું મિથ્યા થાય તો રખડે ચાર ગતિમાં. એ તો છે દુઃખી થાય છે ને, દુઃખી થાય ચાર ગતિમાં. સમજાણું? આત્મા સર્વજ્ઞ જોયો ને સર્વજ્ઞ થયા, એ સર્વને જાણનાર થયા. તો સર્વને જાણનાર જાણનાર થયા એ પોતાના રૂપે થયા છે. એવડું જ પોતાનું રૂપ છે. એ રીતે જે સર્વને જાણવા રૂપે ન થાય તો પોતે જે છે એવડો પોતે થયો નથી, તે એને જાણતો નથી. સમજાણું કાંઈ? દાય જેનું નિમિત્ત એવા સમજદાયકાર નહીં પણ હોવાથી અધૂરા રૂપે એટલે પરિપૂર્ણપણે પ્રણમતો નથી. કોણ? અગ્નિ. તેથી પરિપૂર્ણ એક દહન જેનું સ્વરૂપ, દહનના બાળનું એવું જેનું સ્વરૂપ, એવો તે અગ્નિ પોતા પણ પૂર્વે રીતે પ્રણમતો, પૂર્વ રીતે કીધો
બળવા લાયક પદાર્થપણે બાળીને પોતે અગ્નિ પોતાના રૂપે પૂર્ણ ન થાય તો અગ્નિ પોતાના રૂપમાં જ આવી નથી. રતિભાઈ જેવું છે બધા હું સમજાવવામાં તું કેવડો છો અને ઈવડો છે એ રીતે એને ઓળખીને પ્રતીત કરે. અંતર્મુખ આવડા આત્માને પ્રતીત કરો કે જેના જ્ઞાનનું પરિણમન લોકાલોક ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થને પોતે પર્યાયમાં પરિણમાં જાણે એ રૂપે ત્યારે તો એનું રૂપ પૂરું થાય છે. અને એ રીતે ન થાય તો એનું રૂપ પૂરું થતું પછી પૂરો આત્મા કહેવાતો નથી. માસ્ટર સમજાય છે? અહીંયા તો આત્મા સર્વને જાણે તે આત્માને જાણે એ બહુ છે અત્યારે. પછી આવશે આત્માને જાણે તે સર્વને જાણે. તેવી જ રીતે અગ્નિને ન્યાયે અગ્નિ બીજા બધાને બાળીને અગ્નિ રૂપે પૂરા રૂપે ન પ્રણમે તો તે અગ્નિ અધૂરી રહે છે. અને અધૂરી રહે તે અગ્નિનું પરિપૂર્ણ રૂપ સ્થાપન થયું નથી. બરાબર છે? નથી થઈ. એનો પર્યાયનો સ્વભાવ પૂરો કર્યો નથી તો એવો સ્વભાવ નથી. એનો સ્વભાવ અધૂરો થી અધૂરો એનું સ્વરૂપ કહેવાય નહીં. સમજાય છે? કાંઈ અગ્નિ દહન છે એ બાળવા લાયક દાહ્યાકાર રૂપે પ્રણમીને દહન સ્વભાવ રૂપે પરિપૂર્ણપણે ન પ્રણમે તો અગ્નિનું પૂરું રૂપ થતું નથી. તે અગ્નિ જ ખરેખર નથી. કારણ કે વસ્તુ હોય પરિપૂર્ણ સ્વરૂપે જ હોય. સમજાણું કાંઈ? એવી રીતે આત્મા સમસ્ત દ્રવ્ય પર્યાય સમસ્ત જ્ઞેયને જાણતો નથી. જગતના ત્રણ કાળ ત્રણ લોકના દ્રવ્યગુણ પર્યાયને પોતાના ચેતનપણા વળી ચેતવાનો સ્વભાવ છે. માટે ચેતનપણા વળી પરના બધા ત્રણ કાળ ત્રણ લોકને જે જાણતો નથી, જાણવા રૂપે પ્રણમતો નથી, તેનું જ્ઞાન સમસ્ત જ્ઞેય જેનું નિમિત્ત એવા સમસ્ત જ્ઞાકાર પર્યાય નહીં પ્રણમતો હોવાથી અધૂરાપણે પ્રણમે છે. પરિપૂર્ણપણે પ્રણમતો તેથી પરિપૂર્ણ એ જ્ઞાન જેનું સ્વરૂપ એવું તે આત્મા પોતાપણે પૂર્ણ રીતે પ્રણમતો નથી. એની વાત છે. ભગવાન આત્મા ચેતન સ્વભાવપણાને લઈને જેટલું ચેતવા લાયક ના જણાવવા લાયક ત્રણ કાળ ત્રણ લોકના જ્ઞેય છે એ જ્ઞેયને જાણવાપણે ચેતનપણા વળી જ્ઞાનની પર્યાયપણે તેટલો પરિપૂર્ણપણે પ્રણમે નહીં તો એનું પૂરું રૂપ જ થતું. અને પરિપૂર્ણપણે પ્રણમે નહીં તો એ પરને જાણતો નથી. અને પરનો જાણતો નથી એટલે પરિપૂર્ણપણું પોતાનું છે એને જાણતો. સમજાય છે? કાંઈ રાગદ્વેષ ને માનવા ફાવને એ વાત એનો સ્વભાવ ચૈતન છે. કઈ રાગદ્વેષ પુણ્ય પાપ એનો કઈ સ્વભાવ નથી. તેમ પરનું કર્મ કે પરનું ટાળવું એવું એનો સ્વભાવ, તેમ તેને પરથી કઈ લેવું એવો એનો સ્વભાવ નથી. જે લેવું છે બધું અંદરમાં છે. એવો આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ જણાવા યોગ જેટલા જ્ઞેયો એટલે જણાવા લાયક છે ત્રણ કાળ ત્રણ લોક એવા જ્ઞેયપણે તે જેના જ્ઞાનની પર્યાયમાં એ જ્ઞેયો નિમિત્ત છે એવું જ્ઞાન પોતાપણે તેને જાણવાની પર્યાયપણે પોતા રૂપે પોતે ન થાય તો તે જ્ઞાન પોતાપણે પૂરું થયું નથી તો આત્મા જ પૂરો થયો. આત્મા પૂરો થયો નથી એને ખરેખર આત્મા જ કહેવાતો. સમજાણું કાંઈ? સમજાય છે કાંઈ રતિભાઈ? બધા જૂના ન્યાય થઈ ગયા ને હમણાં 1.5 વર્ષ પાછું કટાઈ ગયો ને કટાઈ ગયો. દાખલો આપ્યો ને અગ્નિનો નો સમજાવ કે અગ્નિ જે છે
એ બાવળા લાયક દાહીઓ જે છે એ અગ્નિના પરિણમનમાં નિમિત્ત છે, અને નૈમિતિક કે અગ્નિનું દાહ્યાકારપણે પોતામાં દહનપણે પ્રણમવું એનો સ્વભાવ છે. હવે એટલે અગ્નિ પોતે દહનપણે પરિપૂર્ણપણે દાહ્યાકારના જ્ઞાન દહનપણે ન પ્રણમે તો તે અગ્નિ જ પરિપૂર્ણ પોતે થઈ નથી, તો તે પરિપૂર્ણ અગ્નિ થઈ નથી, અધૂરી અગ્નિ એ કઈ એનું વાસ્તવિક સ્વરૂપ નથી. એમ ચૈતન અગ્નિ, ચૈતન સ્વભાવ ભગવાન આત્મા એ તો વસ્તુ. હવે એનો સ્વભાવ ચેતન, ચેતવા વડે ચેતન સ્વભાવ વડે ચેતન સ્વભાવ વડે આત્મા ચેતનના સ્વભાવમાં લોકાલોક જ્ઞેય નિમિત્ત છે, અને તે પણ તેનું જાણવું અહીં પરિપૂર્ણ પ્રણવું એ પોતાનું સ્વરૂપ છે. તો એ ચેતન વળી જ્ઞેયોને પરિપૂર્ણપણે જાણીને પ્રણમે નહીં, તો એ આત્મા ચેતનપણા વળી પરિપૂર્ણ પ્રણમો નહીં, તો એનું પરિપૂર્ણ રૂપ વસ્તુરૂપ આવ્યું નથી. મારે આ એ વાત કેવી કે ભાઈ આવો ધર્મ વિતરાગનો છે. હવે આવી વાત એમાં કે ફલાનું પાવનું દયા પાડે, વ્રત પાડવા પૂજા કરી એવું તો કઈ કે, પણ એ તો કે તારો સ્વભાવ નથી એમ કે છે. તારો સ્વભાવ તો ચેતન સ્વભાવ છે. ચેત વસ્તુ આત્મા વસ્તુ છે એનો ચૈતન સ્વભાવ છે. વસ્તુ છે તે એક છે, તેથી તેનો ચૈતન સ્વભાવ એકરૂપ અખંડ છે. અખંડ હોવાથી તેની પર્યાયમાં જણાવાયો જ નહીં, ભલે નિમિત્ત હો પણ નિમિત્તિક તે પ્રકારે ચૈતન્ય પરિપૂર્ણ જ્ઞેયને જાણવા પણ ન પામે, એ ચેતન કરવાની પૂરી સ્થિતિ સુખ થતી, એ આત્મા સુખ થતો. સમજાણું કાંઈ? એમ કરીને એને એમ સમજાવે છે કે તારા ચૈતનની પર્યાય તારા શક્તિમાં પરિપૂર્ણ જાણવાનો સ્વભાવ છે. એના ઉપર તું દ્રષ્ટિ દે, કેમ કે એના ઉપર દ્રષ્ટિ દેતા તને પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન થશે, અને એ ધર્મ છે. ધર્મી એવું આત્મા તેના પરિપૂર્ણ ચૈતનના સ્વભાવમાં સર્વજ્ઞેયોને જાણવાની તાકાત વાળું એ તત્વ છે, એટલે સર્વજ્ઞ શક્તિ વાળું એ તત્વ છે એમ કે છે. સર્વજ્ઞ શક્તિ વાળું એ તત્વ છે આત્મા, તે સર્વજ્ઞ શક્તિ વાળું તત્વ છે. એને પર્યાયમાં અંતરમાં વાળીને સર્વજ્ઞ સ્વભાવ વાળા તત્વની પ્રતીત કરે તો એને યથાર્થ સમ્યક દર્શન, તો એ સમ્યક દર્શન છે તે ધર્મને સુખના પંથે પીડ્યો એમ કહેવાય. નહીતર તો અધૂરો ને રાગવાળો જીવને માનવો એ દુઃખને પંથે પડેલો નિરોધને રસ્તે જવાનો છે. સમજાય છે કાંઈ ભગવાનભાઈ? હા, આવું ક્યાં સાંભળ્યું કઈ જાય? ભાઈ હવે આ પોવા કરવા, પડીકપણા કરવા, સામાયિક કરવી એ વાત અમે ક્યાં આવે છે? સાંભળને હવે એ તો વિકલ્પ છે કે છે આ કરવું તે કરવું. વિકલ્પ એ કઈ રાગ છે, એ કઈ સારો સ્વભાવ. એ વિકલ્પને અને જગતના બધા પદાર્થને જ્ઞેય તરીકે ગણીને તેનો જાણનાર એ જ જ્ઞાતાપણે જ્ઞાનપણે ન પ્રણમે, તે આત્મા પોતે જ પોતાની જાતપણે પૂરો થયો નથી, તે અધૂરાપણે પ્રણમે, તે કઈ આત્માનું રૂપ કહેવાય? લોકો કે છે ને પોત તારું પ્રકાશ રૂપ આવે છે કે નહીં? તારું પોત પ્રકાશ રૂપ, તારું પ્રકાશ કેવડો છો તો બોલ નહીં, રોજમાં આવી જાય છે ને જયારે બોલ બોલ સારા રૂપમાં આવી જાય, ખોટા રૂપમાં આવે, હાથો છે સાચા રૂપમાં આવે એમ કે છે. સમજાણું કાંઈ? ક્રોધ, માન, માયા, લોભ, દયા, દાન, વ્રત એક રૂપે પરણવું એ કઈ એનો સ્વભાવ નથી એમ કે છે. પરણવું એ રૂપે થવું કહો કે એનો કરતા થવું કહો, એ એનો સ્વભાવ નથી. એનો સ્વભાવ તો જ્ઞાના ચૈતન વળી, એમ કહ્યું ને, જુઓ ને, ચેતન પરા વળી લીધે સ્વાનુભવ પ્રત્યક્ષ હોવાથી
ભગવાન તો ચેતન સ્વભાવ, ચેતે, જાગ્રત થઈને જાગીને જુએ, પોતાને પ્રત્યક્ષપણે જાણે, એવો એનો સ્વભાવ છે. અને પોતાને જાણે ત્યારે જે જ્ઞેયો છે તે બધા જ્ઞાનની પર્યાયમાં એના જાણવાનો ભાવ આવી ગયો છે. એ રૂપે જે ન પ્રણમે અને જ્ઞાનની પરિપૂર્ણ દશાને ન પામે અને અધૂરો રહી જાય તો એ આત્મા નથી. એટલે જેને ધર્મ કરવો છે એને આવી એક સમયની પર્યાય પરિપૂર્ણ પ્રણમે એવો આ જીવનો સ્વભાવ છે. અને એ સ્વભાવ પ્રગટ નથી તો અંદર અપ્રગટ શક્તિ રૂપે પડ્યો છે. એટલે શક્તિ રૂપે જે સર્વજ્ઞ છે એને નિમિત્તની શ્રદ્ધા છોડી દઈ, પુણ્યપાપની શ્રદ્ધા છોડી દઈ, અલ્પજ્ઞની પ્રગટ અવસ્થાની શ્રદ્ધા છોડી દઈ, સર્વજ્ઞ ત્રિકાલ છે તેની શ્રદ્ધા કરવી અને નામ નિર્વિકલ્પ પુનર્દર્શન કહેવાય છે. ત્યારે ધર્મી એટલે સુખને પંથે પીડ્યો, નહીતર તો દુઃખને રસ્તે ત્યાગી હોય, મહાવરતધારી હોય. સમજાય? પણ એ મહાવરતના વિકલ્પો રાગ છે એ એનો સ્વભાવ નથી. અને એ રાગને જાણવો એવો એનો સ્વભાવ છે. ત્યારે તો રાગથી પૃથક પડીને આત્માને જાણે ત્યારે રાગને જાણનારો થાય. પણ રાગને જ પોતાનું કર્તવ્ય માનીને ત્યાં વેદ કર્તવ્ય શબ્દ એ રૂપે પરિણમન મારું સ્વરૂપ છે. તો અહીં કહે છે કે રાગને પુણ્યપણે પરણવું તારું સ્વરૂપ, ચેતન પરાવળી પરિપૂર્ણ પરને જાણવાનું સ્વરૂપ એ તારું સ્વરૂપ છે. મારી વાતો સમજાણું કાંઈ? એક કલાકમાં કહેવાય, 10 મિનિટમાં કહી શકે કે નહીં? લ્યો, ભીખાભાઈ બહુ બોલ્યા નહીં. શું કે 10 મિનિટમાં સાર નો કહી શકે? વાત કેટલી થાય આમાં ન્યાયથી. આત્મા સર્વને ન જાણે તે પોતાના પૂરા રૂપને જાણતો નથી. કેમ કે સર્વને જાણવું એ એનું પૂરું રૂપ છે. આમાં તો સાદી આમાં ભાઈ આમાં કઈ એવું નથી. કેમ કે ચેતન પણ જેનો સ્વભાવ છે એનો ક્યાં શરીર પણ કરવું, શરીરને રાખવું, શરીરને ટાળવું કે પુણ્ય પાપના પરિણામ પણ પરણવું કે કરવું એ કઈ એનો સ્વભાવ નથી. અહીં કે છે ને પરિપૂર્ણ જ્ઞાન પણ પરણવું એનો સ્વભાવ છે. પણ રાગને પુણ્યપણે પરણવું એ કઈ એનો સ્વભાવ નથી. ત્યારે જે સ્વભાવ નથી એને પણ એમ પોતાનું માનવું હોય તો મિથ્યા દર્શન જ્ઞાન છે. મગ્નભાઈ હા, પણ ન્યાય લોજિક થી પણ સર્વજ્ઞ પરમાત્માનો માર્ગ ન્યાય હોય એમ છે ને. ન્યાય નિગમ સંપાવીને આવે તો 5મા સંત ન્યાય હોય એમ ન્યાય માર્ગ છે. ભાઈ તું આત્મા છો એ તો વસ્તુ થઈ. એનો ખાસ કોઈ અસાધારણ મુખ્ય ગુણ જેની પ્રધાનતા છે એવો છે કે તો ગુણ ચેતના છે. એ ચેતના જેનો ગુણ છે અને ગુણ છે એનું પરિણમન જેટલા લોકાલોકના પદાર્થ છે તેટલા જ્ઞેયપણે જાણીને જ્ઞાન પણ નહીં તો એ ચેતનાની પૂર્ણ દશા થઈ નથી. સમજાય છે કાંઈ? અને પૂર્ણ દશા નથી તે પર્યાયપણે પૂરો થયો નહીં અને એવા આત્માને પૂરો માનવો મિથ્યા છે. ઓછો માને, વિપરીત માને કે અધિક માને એમ આવે છે કે નહીં? થોડીક પણ પાઠમાં આવતો ભાઈ મધુભાઈ, ઓછું અધિક ને વિપરીત પણ અર્થની ખબર 25 પ્રકારના મિથ્યા છે. અહીં તો આપણે અર્થંકન સાવ કે 4માં ઓછું અધિક ને વિપરીત એ જ્ઞાનની વ્યાખ્યા કઈ છે. ઓછું અધિક વિપરીત ચડે તેને જ્ઞાન થાય. જેવું છે તેવું. ઓછું માને તો ભૂલ, અધિક માને તો ભૂલ, ઉલટું માને તો ભૂલ. આ અધિકાર શાનો છે? જ્ઞાન તત્વ, જ્ઞાનનો સ્વભાવ, જ્ઞાનનો ભાવ, જ્ઞાનનું તત્વ, જ્ઞાનનું સત્વ, જ્ઞાનનું સામર્થ્ય.
તો આત્મા જ્ઞાન સ્વભાવ છે, એનું સામર્થ્ય એટલું છે કે સર્વને જાણવું એટલું તો એક પર્યાયનું એનું સામર્થ્ય છે જ્ઞાન પોતાનું. સમજાણું કાંઈ કરવાનું કોઈનું નહીં, જાણવું કઈ બાકી રહે નહીં. મફતના હેરાન થાય છે બીજા નાતું કરી કરીને માનીને. હવે કોણ ભૂલ કરે? માને આમ કરી દઉં, દીકરાનું કરી દઉં, દીકરીનું કરી દઉં, મકાનનું કરી દઉં, આબરૂનું કરી દઉં, ઠીકાણું કરી, એ પૂછ નહીં. આ તો દાખલો. હે જીવતી લીમતી ને તો જે હળવાનું છે ખૂબ પાછું ખોટી વાત તદ્દન છે. બાદ ભીડી છે બાવળને અને કે છે કે બાવળે મને રોક્યો. સમજાણું કાંઈ ભાઈ? બાદ ભીડી બાવળ ને પછી એ મને છોડતો નથી, પણ આ છોડી દે નામ તું પડ્યું છે, છૂટો છોટો વાંદરા રાખણ થયો. વાંદરે મૂકી તો નાખી બોરમાં, નાનો હાકડો નોંધો બાટલીમાં બોર મોટા સારા હતા. આમ લાગ્યું હા મૂઠો ભરીને કાગળો પકડાનો એ મને ભૂતડે પકડી અંદર પકડે પણ ફક્ત મૂકી દે ને મૂકી બોરની મમતા થઈ તને મમતા બોર કાઢું માન માન ગીર્યું એને બોર સહિત કાઢવું ચીતે નીકળશે. સમજાય છે એમ? જ્યાં ત્યાં દેવ ગુરુ શાસ્ત્ર કુદેવ કુગુરુ શાસ્ત્ર સ્ત્રી કુટુંબ પરિવાર શરીર વાણી મન કન ફલા એ આ મારા હું એનો એ મુઠ્ઠી પકડી નાખ્યો. હવે એમાંથી છૂટવું છે રીતે ઈ છૂટે કે તું છોડતો છૂટે. સમજાણો? બોરની મુઠ્ઠી થી આવડી મોટી હવે મુઠ્ઠી લીધી નીકળે. છોડી દે ને બોર છૂટા પડી જાય તો નીકળી જઈશ. બોર વિનાનો છે એ માટે કે છે બોર વિનાનો હતો, નહીં તો બોર હતા નહોતા તો એ તો રહ્યો હતો. જો બોર સહિત રહે તો બોર નહોતા તો ન રહી શકે. બોર નહોતા તો રહ્યો હતો, છે તો હોય પોતાથી રહ્યો છે. કઈ બોર ને લઈ રહ્યો છે, એમાં બાયડી છોકરા શરીરને લઈ રહ્યો છે, એ હોય તો રહ્યો છે, ન હોય તો હોય પોતાથી રહ્યો છે. હે કેમ છે સુમભાઈ? સોનભાઈ નહોતા ત્યારે રામજીભાઈ નાથમાં નહોતો હે કે ગયો તો કેમ ભીખાભાઈ હીરાભાઈ નહોતો ત્યારે નહોતો ભીખાભાઈ નાથમાં? શું કીધું? હા એના વિના બેઠા જાય છે કે નહીં? પણ માન્યું છે કે ઈ મને ઠીક પડે છે, મને ઠીક પડવા માટે એ ઠીક છે, મને ઠીક પડવા માટે હું ઠીક છું એમ ન માનતા ઠીક પડવા માટે આ ઠીક છે. મિથ્યા બ્રહ્મ જ્ઞાનીનો ભ્રમ છે. સમજાણું કાંઈ? મોટા મહાત્મા ધરાવી નામ ધરાવીને પણ આ ભૂલ્યા છે એમ કે છે. એ તો આ તત્વ કેવું છે ને જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન. ભગવાન આત્મા વસ્તુ એનો સ્વભાવ અસાધારણ ચૈતન્ય બીજા દ્રવ્યમાં નથી, બીજો ગુણ એવી જાતનો નથી. એનું જે જ્ઞાન તત્વ તેનો સ્વભાવ તેનું સ્વરૂપ વર્તમાન પર્યાયમાં જેટલા જ એવું જગતના છે તેના જ્ઞાનપણે જાણવા પણ શું એ જેનું સ્વરૂપ છે એ રીતે ન થાય. પરને સર્વને જાણનાર ન થાય તો પોતાને પણ પરિપૂર્ણ છે એને જાણ્યું નથી. બરાબર છે. અર્થાત પોતાને પૂર્ણ રીતે અનુભવતો જાણતો નથી, પોતાની જાત જેવડી છે તેને અનુભવતો. આ રીતે સિદ્ધ થયું કે જે સર્વને જાણતો નથી તે એકને પોતાને પૂર્ણ રીતે જાણતો એમ.
પૂર્ણરીતિ નામ જેવું એનું સ્વરૂપ છે પૂર્ણથી રીતે જાણતો ક્યાંક ક્યાંક અટકીને આ રાગથી હું પૂર્ણથી હું એટલે પરિપૂર્ણ જાણવું મારું સ્વરૂપ છે, સર્વને જાણવું મારું સ્વરૂપ છે, કોઈનું કર્મોને મારું માનવું એવું એનું સ્વરૂપ નથી. સર્વને જાણવું મારું સ્વરૂપ છે તો જાણનારો હું છું. રાગ હોય તો જાણનાર, દેહ હોય તો જાણનાર, વાણી હોય તો જાણનાર, પૃથક રહીને જાણનાર, એક થયા વિના જાણનાર, એવો જાણનાર હું છું એમ જો માને તો રાગને પરથી પૃથક તેને જ્ઞાય સ્વરૂપની પ્રતીતિ કરે, ત્યારે તેને નિશ્ચય સમ્યક દર્શન થાય, જ્ઞાને પ્રત્યક્ષ કરે. સમજાણું કાંઈ? ક્યાં પણ પડી છે દરકાર. આ દુનિયાની પ્રયોજન કરવા દે નવરો થતો નથી. હું છોટે ધૂળે છોટી નથી. બધું જો બાબુભાઈ પંગ્યા છું. પેલા તો હાથ હું શું થઈ શક્યો ને લાગે. કોઈ પેલા તો ખુશી હતી અંદર આવવાનું આંખ વધાવું બહુ મોકું હું તો એનો અર્થ ના પડીએ અને કઈ નથી. અરે મારે કઈ મારા કાંઈ નહીં જે ભાઈ આમ ગીરી અંદર કાંઈ નહીં, વાજા નહીં, ગાજા નહીં, માંડપ નહીં, કાંઈ નહીં. ફતેપુર મહારાજ આવે ને એવું હોય કોઈ. હવે હું કરવું તો બોલવા એમ એવું નથી. એ ઓલામાં તો હાથ નોખ્યો એવો સ્થિતિ દેહની પછી આવી ગયા, પછી સ્ફૂર્તિ આવી ગઈ. એવો બહુ ઉપકાર કર્યો, બહુ ખંડિત કર્યું છું. મહારાજ આવવાનો ભાવ છે મારે. સાહેબ કહ્યું સીધી કે આટલે બધે આવી સીધી એકો સારા સીધો બહે મળી શકે એ સવા ત્રણે મળશું જતા આવતા. કોઈ કાંઈ બધા નામ ઉભા થયા છે. કોઈ હાલ નાખેવું વૈડ આવે નાખેવું છે કાંઈ લાગ્યું નથી એને. એ તો મળે ને ભાઈ ચોપડીને લઈ જશે ને 320 મિનિટ મળે ને બપોર 50 મિનિટ બરાબર. આ મહામંગળ કરીએ છીએ કીધું ભાઈ. આત્મા નિષ્ક્રિય પરમાત્મા પોતે છે. ઇદ્રય પર્યાયપણે પરણતું નથી. આ તો પર્યાયપણે પૂરો પરમ નથી. આત્મા પર્યાયની વાત કરવી છે. પણ એ પર્યાય દ્રય પોતે પર્યાયમાં આવતું નથી. બે અંશમાં એનો એક અંશ પર્યાયનો દ્રવ્ય તો પરિપૂર્ણ વસ્તુ છે. શક્તિ રૂપે સામર્થ્ય રૂપે પરિપૂર્ણ છે. પણ પર્યાયપણે એ જ્ઞાનની પર્યાયપણે પરિપૂર્ણ જ્ઞાને જાણતું જો ન પરમે તો પર્યાયપણે પૂરો થયો નથી. તો એકનું દ્રવ્ય રહ્યું ને ઓલી પર્યાયપણે પૂરો થયો નથી. ખરેખર દ્રવ્ય પણ પરિપૂર્ણ છે મેં માન્યો. સમજાણું કાંઈ? જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનની વ્યાખ્યા છે. એકને નહીં જાણનાર સર્વને જાણતો નથી. એવું તપાસમાં આવે છે. સર્વને નહીં જાણનાર એકને જાણતો નથી. સમજાવું કે નહીં? આમાં સર્વને ન જાણનાર એકને જાણતો નથી. કારણ કે સર્વનું જાણવું તે જ એનું પૂરું રૂપ છે. સર્વને ન જાણે તે એકને જાણતો. હવે કે છે એકને જાણતો નથી તે સર્વને જાણતો નથી. હા 49. દવમ અનંત પજયમ વેદમ અનંતાણી દવજાદાણી નવી જાણદી જદી જોગ
સવાણી જાણી જો એક દ્રવ્ય અનંત પર્યાય તેમ દ્રવ્ય અનંત ને જો એક દ્રવ્ય અનંત પર્યાય તેમ દ્રવ્ય અનંત ને યુગપત ન જાણે તો તે કેમ જાણે સર્વને. આ દાખલાનું બીજી રીતે અન્વયાર્થ નીચે કરે છે. તેમાં અન્વયાર્થ કરીએ અંદરનો. જો અનંત પર્યાય વાળા એક દ્રવ્યને આત્મદ્રવ્યને અને અનંત દ્રવ્ય સમૂહને યુગપદ જાણતો ને બે ભેગું લીધું એકાએક. પોતાનું રૂપ પુરાણ અને જણાવા યુગનું રૂપ એ એક સમય જો યુગપદ બધાને ન જાણે તો તે સર્વને અનંત દ્રવ્ય સમૂહને કઈ રીતે જાણી શકે? તો તે બે થઈને આખું છે તો જાણી શક્યો નથી. આત્મદ્રવ્યને ન જાણતો હોય તે સમદ્રવ્ય સમૂહને ન જાણી શકે. એટલે આત્મદ્રવ્ય યોગણું છે કે એક સમયમાં પર્યાયમાં પરિપૂર્ણ જાણવા જેટલો સ્વભાવ. એવા આત્મદ્રવ્યને અનાદિ અનંત પર્યાયો બધી છે. એ અનાદિ અનંત પર્યાય વાળું દ્રવ્ય એમાં એક એક પર્યાયનું સર્વજ્ઞાદિ પર્યાયમાં આવી ગઈ. એમાં બધું જાણવાનો એનો સ્વભાવ છે. એવી અનંત પર્યાયો વાળું દ્રવ્ય કે અનંત પર્યાય વાળું દ્રવ્ય એક ન જાણે વિકારી પર્યાયનો સ્મૃતિ એક દ્રવ્યને આ રીતે સામર્થ્યને જાણે તો સર્વને ક્યાંથી જાણે? કારણ કે સર્વને જાણવાનો પોતાની પર્યાયનો સ્વભાવ છે. તો આવી પર્યાય ભાવ આત્માને જાણે અને સર્વને જાણતો નહીં. આ બધું શીખવું પડશે. અધર ત્યાર છે નહીં. હા નહીં તો દુઃખી થવાના રસ્તા છે ત્યાં. એનો 8,000 પગાર ને 10,000 મોટી મોટી વાતો કરે લોકો નામ થઈ જાય. હા ધૂળમાં નથી ત્યાં કઈ. હેરાન થવાના રસ્તા છે. શરીર પણ કામ ન કરે એનું ધાર્યું. હે 25 વીસ આમ છે. ઢાંકેલું જોયું. આ બેસી ગયું સમજ. લુગડું ઉગાડે તો સમજવા જેવું. ગોરાતો મહાવીર આવ્યું હું રંગ લાગ્યો મહાવીર તારો રંગ લાગ્યો. ભાષા તેરી આવતી કોની જડની આવતું ના પેલો તો બધે રંગ લાગ્યો મહાવીર તારો રંગ લાગ્યો મને ભક્તિ કરવાનો મને ભાવ જાગ્યો. ત્યાં શું ભણતો વધારો કહેવાની ભાષા નથી. એ ભાષા તો જડની છે. ભાષા કે આત્મા બોલતો ભાષા પણ પરમાણુ નથી કે આત્મા બોલે. માંડો ત્રણેય કાળે બોલતો નથી. બોલે કોણ? બોલે એ બીજો. એ આત્માથી બીજો બોલે. આત્મા બોલે ભાઈ કોણ બોલતું છે? શું કેવું છે તારું ત્યાં તમે પટલાય ક્યાં ભાઈ? એટલે કોણ? વાણી જળ. હા છે. એટલે તો આત્મા છે. આત્માને ઓળખવાની વાત છે. તો જળ છે, માટી છે. મેં કહેતો હું જો તેની બોલવાની શક્તિ નહીં. બોલવાનું ગોઠે નીકળી જાય. પછી શરીરની રજકણની અવસ્થા છે. શું કરે કોણ જાણો? અને પછી મુંજાઈ કઈ હાલશી ન્યા એ એની સ્થિતિએ રહેવાનું છે. એમ રહેશે. તું મુંજાય તો એમ છે, ન મુંજાય તો હોય. હા તારા જ્ઞાનનો સ્વભાવ ભગવાન પૂર્ણને જાણવું એ તો તારો પર્યાયનો સ્વભાવ છે. તો એવા પૂરા પર્યાયને જાણનારા દ્રવ્યને જેને જાણ્યું નહીં તો સર્વને કેમ જાણે? કારણ કે સર્વને જાણવું એ તો પોતાનો પર્યાય સ્વભાવ છે. એવા પૂર્ણ પર્યાય રૂપ દ્રવ્યને ન જાણ્યું, એકને ન જાણ્યું તો એના જાણવું સર્વને જાણ્યું નથી. નીચે અર્થ કર્યો છે. જો અનંત પર્યાય વાળા એક દ્રવ્યને જાણતો નથી
અનંત પર્યાય છે ને અવસ્થા. અનંત અવસ્થા વાળું એક દ્રવ્ય છે તે એક અવસ્થામાં બધા જાણવા એવું પદાર્થ જણાય જાય છે. તો તે પુરુષ યુગપદ સર્વાનંત દ્રવ્ય સમૂહને કઈ રીતે જાણી શકે? જે પોતાના એક દ્રવ્યની અનાદિ અનંત પર્યાયને જાણે. અનાદિ અનંત છે ને પર્યાય. આદિ દ્રવ્યની આદિ છે, અંત છે, તેની પર્યાયની આદિ અંત છે અવસ્થાની. તો આદિ અંત વિનાની અનાદિ અનંતની પર્યાયને એકને ન જાણે તો એ પર્યાયમાં જણાવવા યોગ બીજા પદાર્થને પણ જાણી શકે નહીં. એની ટીકા. પ્રથમ તો આત્મા ખરેખર દ્રવ્ય સ્વયં જ્ઞાનમય હોવાથી દેખો. ભગવાન આત્મા અનાદિથી ખરેખર સ્વયં જ્ઞાનમય. સ્વયં જ્ઞાનમય. જ્ઞાન ક્યાંયથી લાવવું છે આવે છે એમ છે. ભગવાન આત્મા તો જ્ઞાનમય છે. આંખ છે જ્ઞાનની એમ તો જ્ઞાનમય આત્મા છે. એ પુણ્યપાપ વિકલ્પ કર્મ શરીરમય આત્મા નથી. સમજાણું કાંઈ? ભગવાન આત્મા તો જ્ઞાનમય વસ્તુ છે. જ્ઞાન સાથે તન્મય છે. જ્ઞાનમય છે ને જ્ઞાન ભાવો છે એમ નહીં. એ જ્ઞાનમય છે. આત્મા જ્ઞાન ભાવો છે તો એ પણ ભેદ પડ્યો. આત્મા એ જ્ઞાનમય છે. જાણવાનો સ્વભાવ તે જ્ઞાનમય આત્મા છે. જાણવાનો સ્વભાવ તે આત્મા જ્ઞાનમય છે. એ જ્ઞાનમય હોવા જ્ઞાતાપણાને લીધે, જ્ઞાનમય હોવાથી જ્ઞાતાપણાને લીધે જ્ઞાન જ છે. પોતે જ્ઞાતાપણાને લીધે આત્મા જ્ઞાન જ છે. જ્ઞાન ભાવો છે ને નહીં. આત્મા ખરેખર સ્વયં પોતે જ્ઞાનમય હોવાથી જાણનાર દેખનારા કારણે તે જ્ઞાન જ છે. ભગવાન આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન તત્વ પ્રજ્ઞા પણ છે ને. અને જ્ઞાન દરેક આત્મામાં રહેલું પ્રતિભાસમય મહાસામાન છે. એ જ્ઞાન દરેક આત્મામાં છે. માટે આ આત્માનું પણ એ જ્ઞાન મહાસામાન છે. સમજાણું કાંઈ? જ્ઞાન દરેક આત્મામાં રહેલું પ્રતિભાસમય. પ્રતિભાસ એટલે એમાં જણાયું મહાસામાન છે. એ પ્રતિભાસમય મહાસામાન પ્રતિભાસમય અનંત વિશેષોમાં વ્યાપનારું છે. શું કે છે? ભગવાન આત્મા જ્ઞાનમય છે અને એ જ્ઞાન તેનો મહાસામાન્ય સ્વભાવ છે. અને મહાજ્ઞાન સામાન ત્રિકાળી સ્વભાવ, તેની વર્તમાન વિશેષ અવસ્થા, તેની વર્તમાન વિશેષ દશા, તેની વર્તમાન વિશેષ પર્યાયમાં એ સામાન જ્ઞાન પર્યાયમાં વ્યાપનારું છે. ત્રિકાળી જ્ઞાન આત્મા જ્ઞાનમય છે. તે જ્ઞાન ત્રિકાળી મહાસામાન છે. તે જ્ઞાન મહાસામાન અનેક પર્યાયોમાં એની અનંતી પર્યાયમાં એ જ્ઞાન વ્યાપનારું છે. સમજાણું કાંઈ? અને જ્ઞાન દરેક આત્મામાં રહેલું વર્તું પ્રતિભાસમય મહાસામાન. તે આત્માના જ્ઞાનનો ગુણ જે ત્રિકાળી મહાસામાન પ્રતિભાસમય અનંત વિશેષો, એમાં જણાવવા યોગ વિશેષો એટલે પર્યાયો. એની પ્રતિભાસની અનંતી પર્યાયો છે. એ જ્ઞાન ગુણની અનંતી પર્યાયો છે. પર્યાય એટલે વિશેષ છે. વિશેષ એટલે અવસ્થાઓ છે. શું કે છે? આત્મા જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાનમય છે. તેથી તેની અનંતી જે વિશેષ પર્યાય તેમાં જ્ઞાન ગુણ વ્યાપનારું છે. જો ભાષા એ જ્ઞાન ગુણ એ પર્યાયમાં વ્યાપનારું છે. એ પર્યાયમાં રાગને લઈને જ્ઞાન વ્યાપે કે નિમિત્તને લઈને વ્યાપે એમ છે નહીં. સમજાણું કાંઈ? આત્મા વસ્તુ
એનો જ્ઞાન સ્વભાવ શું કીધું? જાણવાનો સ્વભાવ છે કે પાડવાનો ઉડાડવાનો સ્વભાવ છે? ઉડાડવું નહીં. ભેગાભાઈ, કોણ ઉડાડે ને કોણ વિકલ્પ કરે છે? આ તો જ્ઞાનનો સ્વભાવ આત્મા છે ભાઈ, તને ખબર નથી. આત્મા એટલે જ્ઞાન સ્વરૂપ. એ રાગ રૂપ ને પુણ્ય રૂપ ને પાપ રૂપ ને કર્મ રૂપ ને બાયડી રૂપ ને છોકરા રૂપ ને મકાન રૂપ ને આબરૂપી આત્મા છે જ ત્રણ કાળમાં. મૂંડ જીવે અજ્ઞાની એ માની રાખ્યો. મૂંડ ભાન મળે માટે પોતે કયા સ્વરૂપે છે અને શીશ કયા સ્વરૂપે એને હું માનું છું. એ મૂંડ છે. મોટા રાજા મહારાજા એ મોટા મૂંડ છે કે છે. સમજાણો? અરે એની જાતમાં ભાત તો જ્ઞાનની પડવી જોઈએ ને કે છે. એમ કે એની વિશેષ અવસ્થા તો જ્ઞાન રૂપ થાય. એની પર્યાય છે એ સામાન પોતે પર્યાય રૂપે પ્રણમે છે. એમ કે છે જ્ઞાન જે સામાન ત્રિકાળ છે તે વિશેષપણે થાય છે કે એના વિશેષ થવામાં પર નિમિત્તો માટે વિશેષપણે થાય છે. શોખ હતો તે દિવસે હંસીધરજી પંડિત હતા ને તે વિશેષ સમાન તે વિશેષ ઉપર એમાં શું છે કે છે? અરે એમાં બધું તારું નિમિત્ત ઉડી જાય છે મને. હા એમ અંદર પૂછતા હું બાંધા ક્યાં પૂછે. હા પછી આ તો કે છે આત્મા વસ્તુ છે તેનો જ્ઞાન સ્વભાવ. શું જ્ઞાન સ્વભાવને લીધું? દરેક આત્મા પ્રતિભાસમયમાં સામાન્ય જેમાં બધું જણાય એવો જ્ઞાન છે. પ્રતિભાસમય જેટલી ચીજો છે બધી જણાય એવો મા સમાન જ્ઞાનનો સ્વભાવ છે. અને એ જ મા સમાન જ્ઞાન નું પ્રતિભાસમય અનંત વિશેષોમાં વ્યાપવાનું છે. એક એક પર્યાયમાં પ્રતિભાસ એને કીધું. એક એક પર્યાયમાં બધું જણાય એવી પર્યાયમાં જ્ઞાન વ્યાપનારું છે. સમજાણું કાંઈ? જ્ઞાનની પર્યાયમાં કેવી પર્યાય છે? જે ગુણ છે પ્રતિભાસમય છે એવો જ્ઞાનનો પર્યાય પણ પ્રતિભાસમય છે. પ્રતિભાસમય એટલે જે સામે હોય તેનું જ્ઞાન પોતાથી પોતા વડે થાય એવું જ્ઞાન સામાન છે અને એવું વિશેષ પણ સામાન વિશેષ જ્ઞાન છે. એ સામાન જ્ઞાન પ્રતિભાસમય વિશેષપણે પ્રવર્તે અને પ્રણમે. સમજાણું કાંઈ? આ તો સહેલું છે. શું નહીં બોલવું હોય તો કઈ વાંધો આવે નહીં. પણ જવાબ માગે તો શું કીધું? આ તો 3, 4, 5 સાતો આજ તો વાત થઈ ગયો. બાળકને પણ પકડાય વાત છે. હાથમાં બાળક ક્યાં છે? આત્માનું જ્ઞાનમય છે તો વાત ચાલે છે. ભગવાન આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. એ જ્ઞાન સ્વરૂપ મહાસામાન છે પ્રતિભાસમય. એટલે જેટલી ચીજો એમાં જણાય એવો મહાસામાન જ્ઞાન છે. હવે એમાંથી પ્રતિભાસમય વિશેષમય મહાસામાન વ્યાપનારું છે. ત્રિકાળ જ્ઞાન મહાસામાન પ્રતિભાસમય છે. એની વિશેષ જ્ઞાન જે પ્રતિભાસમય જ્ઞાનનો સ્વભાવ પ્રતિભાસમય એમાં જેટલી ચીજો જણાય એવો એનો પર્યાય સ્વભાવ. ગુણ પણ એવો સ્વભાવ ને પર્યાયનો પણ. હા ગુણ પર્યાય શું છે? ગુણ એટલે કાયમ રહેનાર અને પર્યાય એટલે વર્તમાન વિશેષ દશા. વિશેષ દશા વિશેષ અવસ્થા એ મહાસમાન જ્ઞાનમય ભગવાન વિશેષ જ્ઞાનના પ્રતિભાસમય જે પર્યાય એ પણ પ્રણમે છે.
આ ઇન્દ્રિયોને લઈને નહીં, સાંભળવાને લઈને નહીં, પુસ્તકને લઈને નહીં, સમજાણું કાંઈ એ જ્ઞેયોને લઈને નહીં એમ કે છે. મહાસામાન જ્ઞાન વિશેષપણે પ્રણમે છે તે જ્ઞેયોને લઈને નહીં, એ મહાસામાન જ્ઞાનને લઈને વિશેષપણે પ્રણમે છે. સમજાય છે કાંઈ? ભગવાન આખો ઉકેલ ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થને જાણવાનો પ્રતિભાસમય જેમાં પ્રતિભાસ થાય એવો એનો ગુણ છે. એ ગુણ વર્તમાન પ્રતિભાસમય વિશેષ પર્યાયપણે પ્રણમે છે. એ પર્યાયમાં પણ જેટલી ચીજો જ્ઞેય છે એ જણાય એવો જ એનો સ્વભાવ, પણ એ પર્યાયમાં વ્યાપનારું જ્ઞાન સામાન છે તે જ આપે છે. જ્ઞેયો છે માટે જ્ઞાનની પર્યાય વ્યાપે છે એમ છે. સમજાય છે કાંઈ? એના દ્રવ્ય ગુણ એ પર્યાયની વાત ચાલે છે. દ્રવ્ય છે તે આત્મા, ગુણ છે તે જ્ઞાન, મહાસામાન અને વિશેષ અવસ્થા તે પર્યાય. મહાસામાન પોતે ગુણ તે વિશેષપણે પ્રણમે છે. ન્યાયથી સમજે તો સમજાયું છે, પણ મારા દરકાર મળે કઈ અરે આવો કાળ મળે ક્યારે નીકળશે 84ના અવતારમાંથી. સમજાણું? આ જ્ઞાનમય છું આત્મા એનો પ્રતિભાસ સ્વભાવ છે. એટલે લોક જેટલા છે એનું જાણવું એનું પોતાનું સ્વરૂપ છે. સ્વરૂપ છે એવું જે જ્ઞાન સ્વરૂપ ગુણ તે પ્રતિભાસમય વર્તમાન પર્યાયમાં બધું જણાય એવું જે વિશેષ પર્યાય અંશ દશા એ મહાસામાન વિશેષપણે પ્રણમે વ્યાપે છે. ગુજરાતભાઈ અને તે વિશેષોના નિમિત્તો. હવે ત્રીજી વાત પાછળ જે ભગવાન આત્મા જ્ઞાનપણે વિશેષપણે થાય છે એના નિમિત્તો જગતના બધા પદાર્થો નિમિત્ત નૈમિતિક પોતાની પર્યાય એ નૈમિતિકપણે સામાન જ્ઞાન તે પ્રણમે છે. નિમિત્ત છે તેથી પ્રણમે છે એમ છે, પણ એમાં જો આ નિમિત્ત છે ખરું, પણ નિમિત્ત પ્રણમાવતો નથી. સમજાણું કાંઈ? વિશેષોના નિમિત્ત ભેદના અભેદ જે વસ્તુ છે એનો જ્ઞાન ગુણ તે એકરૂપ અભેદ છે સામાન્ય. એની વિશેષ અવસ્થામાં વ્યાપનારું જ્ઞાન એ વિશેષ અવસ્થામાં લોકાલોકના જ્ઞેયો તે નિમિત્ત છે. પણ લોકાલોકના જ્ઞેય નિમિત્ત છે માટે જ્ઞાન સામાન વિશેષપણે પ્રણમે છે એમ નથી. સામાન પોતે જ વિશેષપણે સ્વતંત્ર પ્રણમે, એના પરિણમનમાં લોકાલોકના વિશેષો લોકાલોકના પદાર્થ નિમિત્ત છે. જ્ઞાનચંદજી ચાર વસ્તુ થઈ: દ્રવ્ય, ગુણ, પર્યાય અને નિમિત્ત. આ દ્રવ્ય એટલે આત્મા વસ્તુ. આ જળ માટી ધૂળ આ ક્યાંની છે? દ્રવ્ય એટલે આત્મા. અને જ્ઞાન એ એનો ત્રિકાળી મહાસામાન ગુણ, શક્તિ, સત્વ, સતનું સત્વ ભાવ એ સમાન મહા. એનો પણ ત્રણકાળ ત્રણ લોકને જાણવાનો સ્વભાવ. એટલી વાત બસ. હવે મહાસામાન જે જ્ઞાન છે એ વર્તમાન અવસ્થા પણ વિશેષપણે એ પણ પ્રતિભાસમય પર્યાય છે કે જેમાં લોકાલોક જણાય એવું જ પર્યાય એનું જ્ઞાન. એ પર્યાયમાં વ્યાપનારું ગુણ છે દ્રવ્ય, ગુણ ને પર્યાય. એ પર્યાયમાં નિમિત્તભૂત લોકાલોક નહીં છે. સમજાય છે કે નહીં? આમાં તો સમજાય એવી સાદી વાત છે. આમાં ક્યાંય મોટી એની વાતો નથી. જ્યાં સુમનભાઈ ને ઓલા તેલ ને ધોવું કેમ સાફ કરવું એ તો શીખે તારે સમજાય. તે પણ એમાં દોડ દાણી. આ તો એના ઘરની વાત છે, પણ મારા દરકાર કરી નથી.
આ મારા બાપ પરણની હસું એવી રખના હડકા શહેરના એને જીવના પોતાના ગુણનો હરખનો હડકો રહ્યો નથી એને. હું એ જ્ઞાન સ્વરૂપી પ્રભુ છું અને મારી વર્તમાન દિશામાં વ્યાપનારો મારું જ્ઞાન ગુણ છે તે વ્યાપે છે, સામાન વિશેષ રૂપે થાય છે. સમજાણું કાંઈ એની દાખલા આપ્યો તેની જઈતો બોલો ઇન્દ્રિયો છે માટે જ્ઞાન થાય છે ને. ઇન્દ્રિય છે તો જ્ઞાન થાય તો સામાન્ય શું કર્યું? ઇન્દ્રિયનું વિશેષપણું કર્યું તો સામાન્ય જ્ઞાને શું કર્યું? શું કીધું? આ ઇન્દ્રિયો છે ને આ બધું આના શબ્દો છે. હવે આ જ્ઞાનની પર્યાય એ છે વિશેષ, કોની? કાયમ જ્ઞાન ગુણની વિશેષ. એ વિશેષ અવસ્થા જો આ જ્ઞેયને ઇન્દ્રિયોથી થાય તો સામાન્ય તે કાળે શું કર્યું? શું કર્યું? સમજાણું કાંઈ? જ્ઞાન વિશેષપણે પર્યાયથી એ જ્ઞાનની પર્યાય વિશેષ થઈ કે જ્ઞેયને લઈને વિશેષ થઈ. ઇન્દ્રિયથી જ્ઞાન થતું નથી, ભાષાથી થતું નથી. એના જ્ઞાનનો ત્રિકાળી ગુણ છે તે વિશેષપણે પરમે ત્યારે પર્યાયના જ્ઞાન જુદી જાતની આ મિસાલ છે. જગતમાં જ્યાં ઓછું કઈ થઈ જાય, આમ થઈ જાય, અધિક થઈ જાય ત્યાં થઈ જાય, ઓછું થઈ જાય શું કરીએ? હા હે તો બાબાને 1000 નો પગાર હોય ત્યાં બહેનો થઈ જાય, હા બહેનો પગાર ને 800 નો પગાર થાય, હા બસ. હા પેલા એમ હતું, પેલો 35 નો પગાર હોય, મારો 12 રૂપિયાનો પગાર હતો ભાઈ નાગરભાઈ ને, મારા આનંદજીના બાપ ને 12 રૂપિયાનો પગાર મળતા છેલ્લે 12 રૂપિયા છેલ્લે હો મહિનાના 12. તેની તો 12 ઘણા કહેવાતા ને, 12 ઉતરી ગયા તો પછી 12માં એક પેલા 2 હશે ને 6 હશે, પેલા 1 રૂપિયા વધે તો ખુશી થઈ જાય. તેની ક્યાં આવું હતું તમારા બધા પૈસાના આંકડા મોટા? સમજાણો? આંકડા મોટા લાકડા ગીરી ગયા અંદર. એને 2 લાખ હોય, 25 લાખ હોય, 10 લાખ હોય, હોય ઠીક પડે, ધૂળમાં ઠીક નથી. આંબળને તારી મૂર્ખાઈના એકડા કેટલા ગણવા કે છે? સમજાય છે? સરવાળો એક કેટલો કરવો મૂર્ખાઈનો? ભગવાન તારું જ્ઞાન ગુણ જે ત્રિકાળી છે એ તારી વર્તમાન અવસ્થામાં જ્ઞેયો જેટલા નિમિત્ત છે છતાં નિમિત્તને લઈને તેનું વિશેષ પણ પરણ્યું નથી. કેમ કે નિમિત્ત પણ સામાન્ય ગુણવાળું છે, તેની વિશેષ અવસ્થા પણ તે નિમિત્ત થાય છે, અને આ જ્ઞાન ગુણ સમાન છે તેનું વિશેષપણે પોતે થાય છે. આ તો નિમિત્ત કેમ દીધું છે કે એક જાણે તે સર્વને જાણે, કારણ એક જાણનાર સર્વને જાણવા જેટલો સ્વભાવ છે. એમ કે છે એક જાણનાર ને સર્વ જાણવાનો સ્વભાવ છે, કારણ કે આત્મા સમાન જ્ઞાન પ્રતિભાસ, વિશેષ પ્રતિભાસ, એમાં જ્ઞેય નિમિત્ત આખા લોક જેટલા હો અપૂર્ણ જ્ઞાનની આ વાત નથી. સમજાણું કાંઈ કે છે ખુલાસો? જેટલા લોકાલોકના જ્ઞેયો છે તે જ્ઞાની અવસ્થામાં નિમિત્ત છે. નિમિત્ત છે કે શું કર્યું? એને નિમિત્ત છે કે શું કર્યું? વકાલત તો છે આના વિના. જયારે પોતે સમાન કેવું જ્ઞાન પણ વિશેષપણે પરિણમો ત્યારે લોકાલોકના જ્ઞાનને તે લોકાલોક નિમિત્ત કહેવામાં આવ્યા. નિમિત્તને લઈને વિશેષ થયું છે એમ નથી. નિમિત્તમાં પણ જીવો અને જળ છે, એનું વિશેષપણે પરણવું થાય છે કે નહીં? એનામાં એનું દ્રવ્યને ગુણ સમાન છે, વિશેષપણે તે નિમિત્તનું પણ વિશેષપણે પરણવું તેનાથી થાય છે. હવે એનું વિશેષપણે પરણમે આના વિશેષપણે એ પરણમાં આવે તો બેનું વિશેષપણ થયું એમ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? એ ભેદોના નિમિત્ત, ભેદો એટલે વિશેષો, વિશેષને ભેદ કીધો, ગુણ ને અભેદ કીધો, ત્રિકાળી સમાન. ત્યારે એ જ્ઞાનની પર્યાયો જેટલી થાય છે એ બધા એના ભેદ કહેવાય, અવસ્થા એને ભેદ કહીએ. તેના નિમિત્ત
સર્વદ્રવ્ય પર્યાય છે. દેખો સર્વદ્રવ્ય પર્યાય જેટલા દ્રવ્ય પોતે પણ દ્રવ્ય પર્યાય આખા જગતના દ્રવ્યને પર્યાયો દ્રવ્ય તે સામાન્ય પર્યાય છે વિશેષ. એ જ્ઞાનની પર્યાયમાં બધા સામાન્ય વિશેષો નિમિત્ત છે. સમજાણું કાંઈ? કેટલાક ને તેમ થઈ ગયા આ બહુ ઊંચી વાત છે. ઊંચી નથી ભગવાન હતો એ તારા એકડાની વાત છે. હા, કેવળ જ્ઞાન કેવડી પર્યાય વાળું હોય એ પ્રણમે ત્યારે એકને પૂરો જાણ્યો અને એકને જો ન જાણે તો એને પૂર્ણ કેવળ જ્ઞાનમાં વિશેષો નિમિત્તો છે એને પણ જાણ્યા નથી. એ જ જાણે છે સર્વ જાણે, એકને ન જાણે સર્વને ન જાણે. ચાર વાત છે. જાણો કાંઈ? એક તો આત્મા તે દ્રવ્ય, એક આત્મા હો. એ દ્રવ્ય એટલે વસ્તુ, એનો જ્ઞાન તે વસ્તુનો સ્વભાવ એટલે ગુણ, અને એ ગુણ તે સામાન કાયમ રહેનાર, એ પ્રતિભાસમય લોકાલોકને જાણવાના સ્વભાવ વાળું જ્ઞાન, અને એ સામાન્ય જ્ઞાન વર્તમાન પર્યાયપણે વિશેષપણે પ્રણમે તે ત્રીજો પર્યાય, અને એ પર્યાયમાં લોકાલોક જે દ્રવ્ય પર્યાય છે તે તેમાં નિમિત્ત છે. ચારે વસ્તુ જગતની પૂરી આવી ગયા મને. સમજાણું કાંઈ? હવે જે પુરુષ સર્વદ્રવ્ય પર્યાયો તે જેમના નિમિત્ત છે, કેમના? એ આત્માના જ્ઞાનની વર્તમાન વિશેષ અવસ્થાના વિશેષ પર્યાયના જેમને સર્વદ્રવ્ય પર્યાયો જેમના નિમિત્ત, જેમના એટલે અનંત વિશેષો વ્યાપનારા પ્રતિભાસમય, અનંત વિશેષોમાં વ્યાપનારું પ્રતિભાસમય મા સમાન રૂપ આત્માને સ્વાનુભવ પ્રત કરતો નથી. ત્રણની વાત લીધી કાર્ય. જે પુરુષ સર્વદ્રવ્ય પર્યાયો જેમના નિમિત્ત એવા અનંત વિશેષો એટલો એ વિશેષમાં વ્યાપનારું પ્રતિભાસમય મા સમાન રૂપ ત્રણેય થઈ ગયા. નિમિત્તો જેને વિશેષમાં નિમિત્ત છે અને વિશેષ મહાસામાન પોતે વિશેષપણે થાય છે, એવું મહાસામાન રૂપ આત્માને સ્વાનુભવ પ્રત્યક્ષ કરતો નથી. એવા મહાસામાન જ્ઞાનને પોતાના જ્ઞાન પર્યાયે સ્વાનુભવ પ્રત્યક્ષ કરતો નથી. તે પુરુષ પ્રતિભાસમય મહાસામાન વળી વ્યાપ્યા પ્રતિભા અનંત વિશેષો, અનંત વિશેષ પર્યાયો તેમના નિમિત્તભૂત સર્વદ્રવ્ય પર્યાયોને કઈ રીતે પ્રત્યક્ષ કરી શકે? અહીંથી સિદ્ધ કરવું છે ને, એકને ન જાણે તે પરને, એકને જાણે તે પરને જાણે, સિદ્ધ કરવું છે ને. તો કે છે પોતાનો દ્રવ્ય, એનો જે જ્ઞાન ગુણ, એની વિશેષ અવસ્થા, એમાં જે અનંત નિમિત્તો, અનંત જે નિમિત્તો લોકાલોકના તેને વિશેષનું નિમિત્ત, એ વિશેષ સામાન વિશેષણ આપે છે. એવા મહાસામાન જ્ઞાન ગુણને જે અંતરમાં જાણતો નથી તે પરને સિદ્ધિ પૂરને જાણે. સમજાને? પોતાનું પૂરું રૂપ જાણ્યું નથી તો પૂરા રૂપમાં સર્વદ્રવ્યને પર્યાય આવ્યા નથી તો પરને જાણતો. સમજાણું કાંઈ? જે પુરુષ સર્વદ્રવ્ય પર્યાયો જેમના નિમિત્ત એવા અનંત વિશેષો, જેમના એટલે વિશેષમાં, એ વિશેષમાં વ્યાપનારો પ્રતિભાસમય મહાસામાન્ય એટલે જ્ઞાન ગુણ, એવો જ્ઞાન ગુણ એવો આત્મા, એમ પાછું દ્રવ્ય લઈ લીધું પાછું, એવા મહાસામાન રૂપ આત્માને સ્વાનુભવ પ્રત્યક્ષ કરતો નથી. કેવું જ્ઞાનની અપેક્ષા વાત છે? એવા આત્માને જ્ઞાનની પર્યાયે પ્રત્યક્ષપણે આત્માને પ્રગટ કરતો નથી, અનુભવતો નથી. તે પ્રતિભાસમય મહાસામાન વળી વ્યાપ જે પ્રતિભાએ અનંત વિશેષો તેમના નિમિત્ત સર્વદ્રવ્ય પર્યાયોને કઈ રીતે પ્રત્યક્ષ જાણી શકે? કેટલી સરળ ને સીધી વાતથી કરી છે. હા, લોજિકથી, ન્યાયથી સતને સિદ્ધ કર્યું છે. કે છે જે કોઈ જીવ દ્રવ્ય જ્ઞાન ગુણ સામાન્ય વિશેષ પર્યાયમાં નિમિત્તી કહ્યું
હવે જે કોઈ એવડા પૂર્ણને આત્માને જાણતો નથી તેને ઓલા નિમિત્તભૂત જે વિશેષના વિશેષનું પ્રણમનારું મહાસામાનનો ધરનાર આત્મા એને જેને આવવો જાણ્યો નથી એ સર્વને જાણતો ન જ શકે, ન જ કરી શકે. આ રીતે એમ ફલિત થયું કે જે આત્માને જાણતો નથી તે સર્વને જાણતો નથી. આવો જે આત્મા કે જેના વિશેષોમાં અનંતા નિમિત્ત દ્રવ્યને પર્યાય છે, એ વિશેષ સામાનભૂત એ વિશેષપણે પ્રણમે છે, એ સામાનનો ધરનાર આત્મા છે. આવા આત્માને જાણતો નથી તે સર્વને જાણતો નથી. અરે વાત ભાઈ, એમ સરવાળો કહીને પછી કહેશે વિશે